કચ્છમાં 11 કલાકમાં ભૂકંપના 2 આંચકા અનુભવાયા। પૂર્વ કચ્છ વાગડ વિસ્તારમાં નોંધાયા આંચકા। રાત્રિના 1 વાગ્યાને 11 મિનિટે અનુભવાયો 2.8ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો। સવારે 11 વાગ્યાને 12 મિનિટે ભચાઉ નજીક અનુભવાયો 3ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો। કચ્છમાં ફરી એક વખત ધરાધ્રુજી ઉઠી। રાત્રે 1 વાગ્યાને 11 મિનિટે 2.8ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવ્યો તો સવારે 11 વાગ્યાને 12 મિનિટે ભચાઉ નજીક અનુભવાયો 3ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો। કચ્છમાં 11 કલાકમાં ભૂકંપના 2 આંચકા અનુભવાયા। પૂર્વ કચ્છ વાગડ વિસ્તારમાં નોંધાયા આંચકા। રાત્રિના 1 વાગ્યાને 11 મિનિટે અનુભવાયો 2.8ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો। સવારે 11 વાગ્યાને 12 મિનિટે ભચાઉ નજીક અનુભવાયો 3ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો। કચ્છમાં ફરી એક વખત ધરાધ્રુજી ઉઠી। રાત્રે 1 વાગ્યાને 11 મિનિટે 2.8ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવ્યો તો સવારે 11 વાગ્યાને 12 મિનિટે ભચાઉ નજીક અનુભવાયો 3ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો।